નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપણે દરેક વખતે અલગ અલગ યોજનાની માહિતી વિશેની વાત કરતા હોઈએ છીએ, ત્યારે ખેડૂતની વાતમાં આજે આપણે વાત કરીશું બાગાયત વિભાગની યોજના વિશેની। મિત્રો, ખેડૂતોના ઉદ્ધાર અને વિકાસ થાય તેમજ ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તે માટે સરકારશ્રીની આવી ઘણી બધી યોજનાઓ અમલમાં છે, ત્યારે હાલમાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે। બાગાયત સહાય યોજના 2024 60થી પણ વધુ બાગાયતી યોજનાના ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ। સરકારશ્રીના બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25માં બાગાયતી યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। બાગાયતી યોજનાના તમામ ઘટકો ચાલુ। લગભગ 107 પ્રકારના ઘટકોમાં સહાય ચાલુ। તમામ જાતિના ખેડૂતોને લાભ મળશે। આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનું ચાલુ। તો મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આજે આપણે વાત કરીશું બાગાયત વિભાગની યોજનાના તમામ ઘટકોની વિસ્તૃત માહિતી વિશેની। તો મિત્રો, ધ્યાનથી સાંભળજો, આ માહિતી તમને ઘણી જ ઉપયોગી થશે। બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। તમામ ઘટકો માટે જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં। બાગાયત વિભાગના તમામ ઘટકોની વિસ્તૃત માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, બધા જ મિત્રોમાં શેર કરી દો, અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ મળતી રહે। રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25માં બાગાયતી યોજનામાં સહાય મેળવવા માટે તારીખ 12/3/2024 થી તારીખ 11/5/2024 સુધી અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। આ ઉપરાંતના અન્ય વિવિધ ઘટકોમાં સહાય મેળવવા ખેડૂતો અરજી કરી શકશે। ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો સહ જે તે જિલ્લાની નાયબ મદદનીશ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે જાણીશું બાગાયત વિભાગની યોજનાના તમામ ઘટકો વિશેની વિસ્તૃત માહિતી વિશે। મિત્રો, સૌપ્રથમ આ ઘટકની વાત કરીએ તો ખેડૂતોને મિની ટ્રેક્ટર 20 PTO HP સુધીના અથવા પાવર ટીલરની ખરીદીમાં સહાય આપવામાં આવે છે। સહાયનું ધોરણ નીચે દર્શાવેલ છે, જે આપ જોઈ શકો છો। ત્યારબાદ ટૂલ ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ ગ્રેડિંગના સાધનોમાં વજન કાંટો, તાડપત્રી, કેરેટમાં સહાય ચાલુ। ત્યારબાદ ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા ખેડૂતોને સહાય આપવામાં આવે છે। નેટ હાઉસ, નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય ચાલુ। બાગાયતી પાકોમાં પ્લાસ્ટિક મલ્ચિંગમાં સહાય ચાલુ। ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરવા માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે। હાઇબ્રિડ શાકભાજીના વાવેતરમાં સહાય ચાલુ, એટલે કે મરચી છે, કોબીજ, રીંગણ, ટામેટા, ફ્લાવર, દૂધી, કારેલા જેવા હાઇબ્રિડ શાકભાજીના વાવેતર કરવા માટે સહાય આપવામાં આવે છે। ફળ પાકોના પ્લાન્ટિંગ મટીરિયલમાં 90% સુધી સહાય આપવામાં આવે છે।
કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં પણ સહાય ચાલુ. પ્લાસ્ટિક ટનલ્સ 1000 ચોરસ મીટર સુધીના અથવા વોલ્કેન ટનલ્સ 4000 ચોરસ મીટર સુધીમાં સહાય ચાલુ. બાગાયતી પાકોમાં ડ્રીપ ઇરિગેશનમાં પાણીના ટાંકામાં સહાય ચાલુ. બાગાયતી પાકોમાં ડ્રીપ ઇરિગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. મસાલા વર્ગના પાકોના વાવેતર કરવા માટે સરકારશ્રી દ્વારા સહાય આપવાનું ચાલુ. પક્ષી કરા સામે સંરક્ષણ મેળવવા માટે નેટમાં સહાય ચાલુ. રેપિંગ ચેમ્બર માટે સહાય ચાલુ, જેની ક્ષમતા છે મહત્તમ 300 મેટ્રિક ટન. સ્પ્રે પંપની ખરીદી પર સહાય ચાલુ. પાવર નેપસેક ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયરમાં સહાય ચાલુ. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત માળી તાલીમ યોજના. આ યોજના ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકાના 18 થી 45 વર્ષની ઉંમરના રહેવાસી નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજનામાં આજીવન એક વખત લાભ મળવા પાત્ર રહેશે. 30 થી 50 તાલીમાર્થીઓના ગ્રુપમાં આપની સોસાયટી કે શહેરમાં આ તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ 80% હાજરી હોય તો એક દિવસના ₹250 લેખે તાલીમાર્થીના બેંકના ખાતામાં ₹750 3 દિવસીય તાલીમના જમા કરવામાં આવશે. ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર 20 bhp થી ઓછામાં સહાય ચાલુ. બાગાયતી પેદાશોની PHM અંતર્ગત પેકિંગ મટીરિયલ્સમાં પણ સહાય આપવામાં આવે છે. ફૂલોના પાકોના વાવેતર કરવામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. લો કોસ્ટ ડુંગળીના મેળા સ્ટ્રક્ચર બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે, જેની ક્ષમતા છે 25 મેટ્રિક ટન. ટીચ્યુ કલ્ચર કેળના વાવેતરમાં સહાય ચાલુ. કોલ્ડ રૂમ બનાવવા સહાય ચાલુ, જેની ક્ષમતા 30 મેટ્રિક ટનની છે. બાગાયતી પાકોમાં ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર 35 bhp થી વધુમાં ખરીદી પર સહાય આપવામાં આવે છે. વેલાવાળા શાકભાજી પાકોમાં મંડપ બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય ચાલુ. સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત નર્સરી સ્ટ્રક્ચર બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય ચાલુ. સરગવાની ખેતીમાં સહાય ચાલુ. વાવણી, વાવેતર, લણણી અને ખોદકામના સાધનોમાં સહાય ચાલુ. વેલાવાળા શાકભાજી પાક માટે ટીચ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય ચાલુ. રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. મધમાખી ઉછેર પાલનમાં સહાય ચાલુ. લેન્ડ ડેવલપમેન્ટ, ટીલેજ અને સીડબેડ તૈયાર કરવાના સાધનોમાં સહાય ચાલુ. બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય ચાલુ. કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજના ચાલુ. આ કાર્યક્રમ હેઠળ બહુવર્ષાયુ ફળઝાડ વાવેતર, પિયતના સાધનો, બાગાયત યાંત્રિકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કમ્પોસ્ટ યુનિટ, GAP સર્ટિફિકેશન, પ્લાસ્ટિક આવરણ જેવા ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે. મહિલા સશક્તિકરણ,
કુપોષણ નિવારણ, મૂલ્યવર્ધન અને વધુ આવક માટે બાગાયત ખાતાની મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપેન્ડ યોજના અમલમાં છે। આ યોજનામાં રેશન કાર્ડ દીઠ એક મહિલાને લાભ મળવાપાત્ર રહેશે। તાલીમાર્થી મહિલાની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ। 35 થી 50 તાલીમાર્થી બહેનોના ગ્રુપમાં આપના ગામ અથવા સોસાયટીમાં કે તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવશે। દૈનિક તાલીમ 7 કલાકની રહેશે। તાલીમ પૂર્ણ થયા બાદ 80% હાજરી હોય તો એક દિવસના ₹250 લેખે તાલીમાર્થી મહિલાના બેંકના ખાતામાં ₹500, 2 દિવસીય તાલીમ અથવા ₹1250 5 દિવસીય તાલીમના પૈસા જમા થશે। શહેરી વિસ્તારમાં પૌષ્ટિક આહાર કુપોષણ નિવારણ માટે ઘર આંગણા ખેતી માટે બાગાયત ખાતાની અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજના ચાલુ। ઇચ્છુક કલ્ચર ખારેકના વાવેતરમાં સહાય ચાલુ। પપૈયાના વાવેતરમાં સહાય ચાલુ। બાગાયત વિભાગના વિવિધ ઘટકોમાં ઓનલાઈન અરજી કરવાનું ચાલુ। અલગ અલગ ઘટકોમાં સહાય લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। બાગાયત વિભાગની યોજનાના અલગ અલગ ઘટકોમાં સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર તારીખ 12/3/2024 થી તારીખ 11/5/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેની વાત કરું તો આ ઘટકોની ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। ત્યારબાદ ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી પાસે અથવા સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટરમાં અથવા સાયબર કાફે કે જે પ્રાઇવેટ ઓનલાઈન શોપ હોય ત્યાં ખેડૂત ઓનલાઈન અરજી કરાવી શકે છે। જો ખેડૂત પાસે કોમ્પ્યુટર કે લેપટોપ કે સ્માર્ટફોન હોય તો તેના માધ્યમથી ખેડૂત જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વાત કરું તો ખેડૂતના 7-12 અને 8 આની નકલ જોડવી, જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય એટલે કે ખેડૂત જો અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના અરજદાર હોય તો તેઓને જાતિનો દાખલો જોડવાનો રહેશે। ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ પર જે અરજી કરી હોય તે અરજીની પ્રિન્ટ પર ખેડૂતની સહી અને ઉપર ચાલુ મોબાઈલ નંબર લખી સાથે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક પાસબુકની ઝેરોક્ષ જોડવી। પછી બાગાયત પાક માટે વાવેતરનો દાખલો જોડવો। આમ આ બધા સાધનિક કાગળો ભેગા કરીને જિલ્લાની બાગાયતની કચેરીમાં રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ આપનો જો ડ્રોમાં વારો આવે તો બાગાયતની કચેરી દ્વારા આપને જાણ કરવામાં આવશે। આવી રીતે બાગાયત વિભાગના જુદા જુદા ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરીને આવી રીતે લાભ લઈ શકશો। આભાર મિત્રો। તો કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો। બધા જ ખેડૂત મિત્રો તેમજ સગા સ્નેહીઓમાં શેર કરી દો જેથી કરીને આ બાગાયત વિભાગની યોજનાના તમામ ઘટકોની વિસ્તૃત માહિતી તમામ બાગાયતી ખેડૂતો સુધી પહોંચે, જેથી કરીને તમામ બાગાયતી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે અને ખેડૂતલક્ષી યોજનાની માહિતીની અપડેટ મેળવવા માટે અમારી ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર મિત્રો। જય હિન્દ, જય ભારત।